નમસ્કાર. આ જવાબદારી અચાનક મને આપી દેવામાં આવી છે તો થોડુંક સહન કરવું પડશે તમારે. સ્ટેજ ઉપર અને સ્ટેજ સામે બેસેલા બધાને વંદન. બધાના નામ નથી લેતી એટલા માટે કે અહીંયા એટલા બધા મહાનુભાવો બેસેલા છે કે જો બધાના નામ લઈશ ને તો કાંઈ બીજું બોલી જ નહીં શકાય. તો બધાને વંદન. સામે અને સ્ટેજ પર બેસેલી બધી જ નારી શક્તિને ડબલ વંદન, કારણ કે આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે. સમસ્ત પાટીદાર સમાજના સમસ્ત ટ્રસ્ટીઓને ખાસ વંદન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે જે કંઈ કહેવાનું છે, થોડાક વિચારો વ્યક્ત કરવાના છે, બે ચાર વાતો કહીશ, પણ આ બહુ જ અઘરું છે. ખાસ કરીને જ્યારે આપણે ભારતીય મૂલ્યોના આધારે આ વાત કરવાનું વિચારીએ ત્યારે આ એટલા માટે અઘરું છે કે અત્યાર સુધી મોટા ભાગે સ્ત્રી સશક્તિકરણ અથવા તો સ્ત્રી સ્વાતંત્ર્ય, ફ્રીડમ, આ બધું પશ્ચિમ સંસ્કૃતિના આધારે જ આપણે વિચારીએ છીએ. આપણે આજે થોડુંક જુદી રીતે વિચારશું. દાખલા તરીકે જ્યારે આપણે વાત કરીએ કે મહિલા સશક્તિકરણ, વુમન એમ્પાવરમેન્ટ શબ્દ બહુ જ જાણીતો છે. મહિલાને સશક્ત કેવી રીતે કરવી? કોણ કરે? સરકાર કરે? સરકારની પોલિસીઝ કરે? આ દેશના નિયમો કે કાનૂન કરે? જો આમાંથી કોઈ કરી શકતું હોત તો આજે પશ્ચિમના દેશોમાં સ્ત્રી ખૂબ સુખી હોત, ખૂબ સશક્ત હોત. પણ આવું હકીકતે છે નહીં. એક નાનકડી એવી વાત કરું. બેને પણ સ્વામી વિવેકાનંદની વાત કરેલી, હું પણ સ્વામી વિવેકાનંદની વાત કરું. એક વખત આવા કોઈક પ્રોગ્રામમાં એમને પૂછવામાં આવ્યું કે પુનર્વિવાહ વિશે તમારો શું અભિપ્રાય છે? તો એમણે શું કીધું ખબર છે? મારો વિષય જ નથી, બહેનોનો વિષય છે. બહેનો વિચારે એ થાય ને બહેનોએ જ નક્કી કરવાનું શું થાય. તો આવું જ વુમન એમ્પાવરમેન્ટનું છે. હા, નિયમોથી, રૂલ્સથી થોડીક સરળતા વધે ખરી, પણ બાકી અધિકાર કોઈ આપણને આપી ન શકે. અધિકાર માટે આપણે લાયક થવું પડે. કોઈ આપણને આપે અધિકાર ને આપણે લઈ લઈએ તો આપણે ક્યાં પહોંચીને. એટલે આપણે જ લાયક થવાનું છે. તો અત્યારના સમાજમાં આ જ આપણું દાયિત્વ છે કે આપણે લાયક થવાનું. આપણને ખબર જ છે, બહેનોને ખાસ કરીને ખબર છે કે આપણે જ્યારે કંઈક જોઈતું હોય, કંઈક કરાવવું હોય તો સામ દામ દંડ ભેદ માંગીને, છીનવીને, ઝઘડો કરીને, રીસાઈને, આંસુ વહાવીને, અબોલા લઈને, ટંટા કરીને આપણે કરાવીએ, પાર કરીએ છીએ. બરાબર ને? તો અધિકાર જો હોય આપણો તો નિયમો નડે પણ નહીં. આપણી શ્રેષ્ઠતા પુરવાર કરીએ તો આ બધી તકલીફો આપોઆપ જ દૂર થાય. જેમ કે એક નાના દાખલા લઈએ કે ભણવું એક અધિકાર છે. તો એવું ભણીને બતાવીએ કે કોઈ ક્યાંય રોકી જ ના શકે આપણને. પછી નિયમ ભલે કંઈ પણ હોય, એટલે આપણી જ ક્ષમતા આપણે વધારવાની છે. એવી જ રીતે કામ કરવું એ પણ એક અધિકાર છે. નોકરી, ધંધો, ઘરનું કામ, સમાજનું કામ, દેશનું કામ, એવું કામ કરીને બતાવીએ કે કોઈ આપણું સ્થાન ક્યાંય લઈ જ ના શકે. આપણું સ્થાન આપણે જાતે જ બનાવવાનું છે. દૂર દૂર સુધી તમારો ક્યાંય જોટો જ ના મળતો હોય તો કોણ રોકી શકે આપણને? પણ અહીંયા એક બીજી પણ વસ્તુ સાથે સાથે, કારણ કે આપણે ભારતીય અભિગમની વાત કરીએ છીએ એટલે કરવાની જરૂર છે. ભણવું, ડિગ્રી લેવી એટલે કમાવું જ ખાલી? એટલે ખાલી નોકરી જ કરવી? એજ્યુકેશનનો ઉપયોગ ફક્ત આટલો જ છે? તમને કે તમારા કુટુંબને પૈસાની જરૂર હોય અથવા તમને પોતાને એવી ઈચ્છા હોય તો અલગ વાત છે, પણ શેના ભોગે કમાવાનું? અત્યારે ઘણી બધી બહેનો એવું કહે છે કે હું ભણી છાતી કાઢીને તો હું કમાવું કેમ નહીં, હું બહાર કેમ કામ ના કરું? હા, કરીએ જ આપણે, 100% કરીએ, પણ શેના ભોગે કરીએ એ પણ થોડુંક વિચારવા જેવું છે. આ ભારતીય દ્રષ્ટિકોણ છે. કારણ કે આપણે આ પણ આપણું જ કામ છે, પેલું પણ આપણું જ કામ છે. બંને વચ્ચેનું બેલેન્સ જો આપણે કરી શકતા હોય તો આવકાર્ય છે, કરવું જ જોઈએ. પણ જ્યાં નથી થતું, નથી જરૂર, આપણને પણ ઈચ્છા નથી, તો કેમ ખાલી એક પેલું સાચવવા માટે કે હું ભણી તો હું કામ કેમ ના કરું? આ અભિગમ પણ ભારતીય દ્રષ્ટિકોણથી મને એટલો યોગ્ય લાગતો નથી. તમને એક નાનકડું ઉદાહરણ આપું. મારે ત્યાં એક છોકરી આવતી,
નાનકડી યંગ છોકરી, એ કંઈ ભણી હતી, ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ હતી, અને એને બહુ તકલીફ પડતી હતી એની નોકરી કરવામાં. પછી એને એમ થયું કે પણ હું ભણું તો હું નોકરી કેમ ન કરું. એટલે મેં એને એકવાર સમજાવ્યું કે બેન, તું 20-25 હજાર રૂપિયા કમાય, એમાં તું કેટલા રૂપિયા આવવા જવામાં કાઢે, કેટલા રૂપિયા તારી સાડીઓના અને ડ્રેસના ખર્ચામાં કાઢે, કેટલા રૂપિયા કામવાળાના ખર્ચામાં કાઢે. કેટલી વાર એનાથી એ વિશેષ, કેટલી વાર એમ થાય કે ગિલ્ટી ફીલ થાય કે મારા બાળકને હું છોડીને આવી છું, આજે માંદું હતું, હું ઘરે જતા કંઈક લઈ જાઉં. તો એલ ફેલ ગમે તે લઈને આપણે બાળકને ખુશ કરવાની કોશિશ કરીએ, અંદરથી દુઃખી રહીએ, અને છેવટે 20,000 રૂપિયા તો ત્યાંના ત્યાં જ વપરાઈ ગયા. તો ખાલી કમાવા માટે ભણવાનું છે કે પછી ભણવાનો ઉદ્દેશ તો ખરેખર શું છે? મગજના તાળા ખોલવા, આ ભણવાનો ઉદ્દેશ છે. એજ્યુકેશન તાળા ખોલવા માટે છે, તાળા તોડવા માટે છે. તો આપણી ભૂમિકા એ બીજી પણ એક છે કે મહિલા વિશેના જે ખોટા નેરેટિવ્સ સેટ થયા છે, જે ખોટા વિમર્શ સેટ થયા છે, એ પણ તોડવાના છે આપણે. જેમ કે એક નેરેટિવ છે કે ભારતમાં મહિલાઓ દબાયેલી, કચડાયેલી, ભણ્યા વગરની, પછાત છે, અને આ કામ પુરુષો દ્વારા કરવામાં આવ્યું છે. આવું એક નરેટિવ છે કે અહીંનો પુરુષ સમાજ બહુ જ એટલો બધો પ્રધાન છે કે મહિલાઓને આગળ આવવા દેતો નથી. તો આ નરેટિવ શું આપણા દેશ માટે સાચું છે? સંપૂર્ણ નહીં તો આંશિક રીતે પણ આવા બધા નરેટિવ માટે મહિલાઓનું એટીટ્યૂડ પણ જવાબદાર છે. ક્યાંક ને ક્યાંક મહિલા પણ આના માટે જવાબદાર છે. તો આપણું એ દાયિત્વ છે કે આમાંથી આપણે નીકળીએ, આ નરેટિવને આપણે તોડીએ. કારણ કે આ જે ટ્રેન્ડ સેટિંગ જે છે, સમાજમાં જે ટ્રેન્ડ સેટિંગ થાય છે, એમાં 50% તો આપણો ભાગ ખરો જ ને. 50% સમાજમાં મહિલાઓ છે, તો 50% તો આપણો ભાગ ખરો જ. તો મહિલાઓની ભૂમિકા આવા જે ઓછા વિચારાયેલા અને વધારે વિચારાયેલા આવા બધા જ જુદા જુદા પાસાઓને થોડા પ્રકાશિત કરવાની છે. હવે જેમ આપણે કીધું કે આપણે એવું માનીએ કે અમેરિકા બહુ પ્રોગ્રેસિવ દેશ છે અને ભારતમાં તો મહિલાઓ કચડાયેલી છે. તો ખરેખર એવું છે? અમેરિકામાં આજ દિવસ સુધી કોઈ પ્રેસિડેન્ટ મહિલા નથી થઈ છે? મારી જાણમાં તો નથી. જ્યારે ભારતમાં તો 2 પેઢી પહેલાં ઇન્દિરા ગાંધી હતા. તો આપણો દેશ પછાત છે કે પછી બીજો કોઈ દેશ પછાત છે? એટલે આપણે હકીકતે તો આપણી મહિલાઓને ક્યાંય પછાત, હા, અમુક એવો સમય ગયો કે જ્યારે આવું થયું અને એના સામે આપણે કામ કરવાનું છે. પણ જે નરેટિવ છે કે આપણા દેશમાં તો હંમેશા આવું જ હતું, એ વાત બહુ વજવાળી, બહુ વજૂદવાળી નથી. તો આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. કારણ કે સમાજનો 50% ભાગ તો મહિલાઓ છે, અને એ કંઈ આજકાલનો થોડો છે, વર્ષોથી 50% કરતાં વધારે આમ તો, બરાબર ને? આપણે જોઈએ છે કે 100 પુરુષોની સામે 98 કે ક્યાંક ક્યાંક તો 96 મહિલાઓ છે. તો 50%થી થોડોક ઓછો, પણ 50% કહેવાય એટલો ભાગ તો આપણો જ છે. તો આપણે આપણી જાતને એમ્પાવર કરવાની છે. કોઈ આપણને એમ્પાવર નહીં કરી શકે, દેશની પોલિસીઝ આપણને એમ્પાવર નહીં કરી શકે. આપણે જ આપણી જાતને એમ્પાવર કરવાની છે. કારણ કે એમ્પાવર કરવાનું એટલે શક્તિશાળી બનાવવાનું. તો સ્ત્રી પોતે જ શક્તિ છે, એને કેવી રીતે શક્તિશાળી કોઈ બીજા બનાવી શકે? આપણે જ આપણી જાતને શક્તિશાળી બનાવી શકીએ. આ એક વુમન એમ્પાવરમેન્ટ જેવો એક બીજો શબ્દ છે, સ્ત્રી સ્વાતંત્ર્ય અથવા તો ફ્રીડમ. ફ્રીડમ કોનાથી? ફ્રીડમ એટલે શું? મન પડે એમ કરવાનું, એને ફ્રીડમ કહેવાય. હું જ્યાં મારે જવું હોય ત્યાં જઈ શકું, એને ફ્રીડમ કહેવાય. આપણે બહુ 2-4 વર્ષો પહેલાં એક બહુ જ સરસ વાક્ય કોઈક એક બહુ મોટી સેલિબ્રિટી આપ્યું હતું ને બહુ ફેમસ થયું હતું, માય લાઈફ માય રૂલ્સ. આ આપણી પરંપરાને અનુકૂળ છે શું? માય લાઈફ માય રૂલ્સ, આને ફ્રીડમ કહીશું? ખરેખર તો પરમ કક્ષાની ફ્રીડમ એટલે વ્યક્તિ પોતાની બાબતનો નિર્ણય પોતે લઈ શકે, પણ એ નિર્ણય કુટુંબને, સમાજને કે દેશને સ્પર્શતો હોય તો એનો વિચાર કરીને એ નિર્ણય લઈ શકે. મન ફાવે એમ નહીં. મારે ડૉક્ટર થવું છે, મારે સાયન્ટિસ્ટ થવું છે, મારે સમાજની કે દેશની સેવા કરવી છે, તો આવું હું કરી શકું, એને ફ્રીડમ કહેવાય. પણ એમાં મારે સાથે સાથે, કારણ કે હું સ્વતંત્ર આઈડેન્ટિટી નથી, કોઈ આઈડેન્ટિટી સ્વતંત્ર હોય જ ના શકે. તો કારણ કે સ્ત્રી એનું કુટુંબ, કુટુંબથી એનો સમાજ, સમાજથી એનો દેશ અને દેશથી આખી સૃષ્ટિ. તો આ નિર્ણય લેવા માટેની મને ફ્રીડમ હોવી જોઈએ
પણ એ ફ્રીડમનો ઉપયોગ મારે વિચારપૂર્વક અને વિવેકપૂર્વક કરવો જોઈએ. બીજી એક વસ્તુ છે, આપણે આજે કહીએ છીએ કે મોડર્ન થવાનું. મોડર્ન એટલે કેવી રીતે મોડર્ન થવાનું? કપડાથી, ગાડીઓથી, લાઈફસ્ટાઈલથી. એક ભગવાધારી પણ મોડર્ન હોઈ શકે. એવું જરૂરી નથી કે મોડર્ન અને એકદમ બ્રાન્ડેડ કપડાં પહેરો તો જ તમે મોડર્ન કહેવાઓ. થેન્ક યુ. સ્વામી વિવેકાનંદ એક મોડર્ન સંત હતા, દેશભક્ત સંત હતા. એમણે એવું કહ્યું હતું કે આજના યુવકને હાથમાં ગીતા નહીં, એક ફૂટબોલ આપવાની જરૂર છે. આને મોડર્ન કહેવાય. તો જે વિચારો, જે આજના યુગમાં જે આપણી ભૂમિકા છે એ જ છે કે આપણે વિચારોથી, આપણે મગજથી મોડર્ન થવાનું છે. વિચારો વિકસાવવાના છે, વિચારો રોપવાના છે અને ભવિષ્યની પેઢીને તૈયાર કરવાની છે. આપણે મોટાભાગે શું તૈયાર કરીએ બાળકોને કે તો ડૉક્ટર બનજે, તો એન્જિનિયર બનજે, તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનજે, પણ બાળકને માણસ બનાવી શકતા નથી આપણે. તો આપણી ભૂમિકા હવે એ છે કે આપણે આપણા બાળકોને શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ માણસો બનાવીએ. કારણ કે આ શું કામ થાય છે? કારણ કે આજની આપણી માતૃશક્તિ થોડીક દોરવાઈ ગઈ છે. પશ્ચિમીકરણના નામે થોડુંક આપણે દોરવાઈ ગયા છે, ભૌતિકતાના નામે આપણે થોડાક દોરવાઈ ગયા છે. તો જે આ અગત્યના સંસ્કારોનું સિંચન કરે, એ સિંચન કરી શકીએ, એ જ આપણી ભૂમિકા છે. અને એ સ્ત્રી સિવાય બીજું કોણ વધારે સારું કરી શકે? સૌથી વધારે કોણ રહે બાળકોના સંસર્ગમાં? સ્ત્રી જ રહે છે. તો સ્ત્રી જ આ વધારે સારું કરી શકે. એટલે જગત જનની જે કહે છે, એ જગત જનની એ ખરા અર્થમાં કુટુંબનું, સમાજનું, દેશનું અને છેવટે આખા જગતનું નવનિર્માણ કરવાનું છે. આ જ આપણી ભૂમિકા છે. બાકી સ્ત્રી સ્વાતંત્ર્ય એટલે માય લાઈફ માય રૂલ્સ, આ વાત ભારતીય સંસ્કૃતિને તો અનુકૂળ નથી જ આવતી. આવી રીતે તો જો વિચારીએ તો પુરુષ પણ એમ કે માય લાઈફ માય રૂલ્સ, તો સમાજ ક્યાં જઈને અટકે? એક કહેશે આમ, એક કહેશે આમ, તો પછી ભવિષ્યની પેઢીનું શું થાય? એટલે સ્વતંત્ર, સ્વ એટલે પોતાનું, તંત્ર, પોતાનું તંત્ર એક પેરેલલ ઊભું કરવાનું સ્ત્રીએ, બીજા કોઈના તંત્રને નુકસાન કર્યા વગર, એ જ પોતાની કાબિલિયતના આધારે, નહીં કે કોઈ રિઝર્વેશનના આધારે, નહીં કે કોઈ પોલિસીઝ ગવર્મેન્ટની એના આધારે. તો આ વસ્તુ એ જ આપણી ભવિષ્યની આપણો રસ્તો હોઈ શકે. એક બીજો શબ્દ છે પુરુષ સમોવડી. આજે ઘણી બધી મહિલાઓ એમ કહે છે કે અમે પુરુષ સમોવડી બનવા ઈચ્છીએ છીએ. તો આ શું જગતમાં કંઈ કમ્પેરિઝન કરવાની છે? કોઈ કોમ્પિટિશન છે સ્ત્રી પુરુષ વચ્ચે? શક્ય જ નથી. પુરુષ પુરુષ છે, સ્ત્રી સ્ત્રી છે. સમોવડી નહીં, બે પોતપોતાની જગ્યાએ બરોબર છે. આમાં કમ્પેરિઝન કે કોમ્પિટિશન ક્યાંય આવતી જ નથી. કારણ કે પુરુષ બધા જે કામ કરે એ હું કરી શકું તો જ હું યોગ્ય, એવું માનવાને કોઈ કારણ નથી. હું એવા ઘણા કામ કરી શકું છું જે પુરુષો નથી કરી શકતા. શક્ય જ નથી કે કરી શકે. તો હું ફલાણો જે કામ કરે એ મારે કરવું જ, અથવા એ હું કરી જ શકતી હોવી જોઈએ, એટલી મને સ્વતંત્રતા હોવી જોઈએ. એ વાત, હા, કોઈ રેર કેસમાં બધા બધું જ કરી શકે, પણ એ બધા માટે પોસિબલ નથી અને એમાં કંઈ નીચા જોવા જેવું પણ નથી. દરેક ક્ષેત્રમાં આપણી પ્રેઝન્સ છે જ આજે. દરેક જગ્યાએ, સાયન્ટિસ્ટથી માંડીને, ઘરથી માંડીને, કોઈ પણ ફિલ્ડ એવું નથી, આર્મી, ડિફેન્સ, ક્યાંય પણ કે જ્યાં સ્ત્રીઓ નથી. પણ આ જગ્યાએ વિનયપૂર્વક, વિવેકપૂર્વક આપણી ઉપયોગિતા ક્યાં કેટલી છે અને આપણી રુચિ ક્યાં કેટલી છે એ જોઈને ખાલી કમ્પેરિઝન ને કોમ્પિટિશનના નામે નથી કરવાનું. તો હવે આપણે થોડીક આગળની વાત કરીએ કે ફ્યુચરની વાત કરીએ. તો આજની તારીખે જ 50% મિનિમમ આપણી એટલે કે સ્ત્રીઓની ઉપસ્થિતિ છે જ, બરોબર? તો 50% વાત તો આપણા હાથમાં જ છે. અને ફ્યુચરમાં 50થી વધારે ટકા વાત આપણા હાથમાં છે. કારણ કે ફ્યુચરની જનરેશન, પછી એ છોકરો હોય કે છોકરી હોય, તો એને આપણા જે સ્ત્રીની શક્તિનું સમજાવવાનું, સ્ત્રી દાક્ષિણ્ય સમજાવવાનું, આ બધું કામ કરીને આપણે આ 50%થી પણ વધારે આગળ જઈ શકીએ છીએ. આપણે ક્યાંય સંઘર્ષ કરવાની જરૂર નથી. આપણા જ ઘરમાં આપણા જ બાળકોને આ બધું જો સમજાવી શકીએ તો આ વગર સંઘર્ષે
1 કે 2 પેઢીમાં જ થઈ જાય, બહુ લાંબુ પણ જવું નહીં પડે, કોઈ નિયમો પણ લાવવા નહીં પડે. તો સ્વતંત્ર રીતે સક્ષમ બનવું આ જ આપણી અત્યારે દિશા હોઈ શકે. મારો કહેવાનો અર્થ જરાય એવો નથી કે સ્ત્રીઓને અત્યારે કંઈ કરવાની જરૂર નથી, કે એમને સપોર્ટની જરૂર નથી. એ બધું તો છે જ, પણ સૌથી પહેલાં તો આપણે આપણી ક્ષમતા જ વધારવી પડે. બધાએ આટલી બધી વાર મને સહન કરી એના માટે ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં આપણે વધારે ને વધારે આગળ વધતા રહીએ. સ્ત્રી શક્તિની વધારે ને વધારે જય હો એ સાથે સમાપ્ત કરું છું.